જય હિન્દ. નમસ્કાર મિત્રો. આજે આપણી પોડકાસ્ટ સિરીઝમાં એક એવા ભલા માણસ છે જેમણે વાવથરા જિલ્લામાં આજથી 8 વર્ષ પહેલાં એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યારે તો કોઈ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક નાનું એવું ટ્રસ્ટ આવનારા સમયમાં અબોલ પશુ પક્ષીઓથી લઈને માનવ માટે એક સહારાનું કામ બની જશે. અને જે ટ્રસ્ટની શરૂઆત કરી હતી એવા વિશાલસિંહ ગોહિલ બહુ મસ્ત માણસ છે. એ આજે મારી સાથે છે. તો પોતે આખી આ સફર કઈ રીતે પાર પાડી એ વિશે આપણે બહુ જબરજસ્ત વાર્તાલાપ અહીંયા કરવાનો છે. એ વાર્તાલાપ થકી ઘણા બધા માણસોને સારું કામ કરવા માટેની પ્રેરણા મળશે. એટલા માટે આજે મેં વિશાલસિંહ ગોહિલને અહીંયા બોલાવ્યા છે. પોતાની સાથે વાતો કરીશું અને વાવથરાદ માટે પોતે ક્યાં સુધી સેવાઓ લઈ ગયા છે અને આવનારા સમયમાં એ બધી સેવાઓને ક્યાં સુધી લઈ જવા માગે છે, પોતાનું શું સ્વપ્ન છે, પોતાની સાથે જે લોકો જોડાયેલા છે એમનો કેવો દ્રઢ વિશ્વાસ છે, એ બધી વાતો અત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપણે બધા જાણીશું. અને એ વાતો થકી આપણે પણ એવું કંઈક શીખીશું જેના કારણે આપણે પણ અબુલ પશુ પક્ષીઓની અને જે એવા માણસો છે બહુ ગરીબ છે, માનસિક રીતે ત્રસ્ત છે અથવા કુદરતે પહેલાંથી જ પોતાને ઓછું માઇન્ડ આપ્યું છે એવા માણસોની આપણે પણ સેવા કરી શકીએ. તો આજે મારી સાથે એવા ભલા માણસ વિશાલસિંહ ગોહિલ હાજર છે. ખીમાણા પાદરના છે. તો એમના વિશે આપણે જાણીશું, એમની જે ટ્રસ્ટની સેવાઓ છે તેના વિશે પણ જાણીશું. જય તરણેતર ભગવાન. જય તરણેતર વિશાલસિંહ. મેઇન વાત તો એ છે કે મારો ઉદ્દેશ્ય, તમારો જે પ્રકારનો ઉદ્દેશ્ય છે કે ભાઈ અબુલ પશુ પક્ષી હોય કે પછી માણસ હોય એની સેવા કરવી. તો મારું એવું જ કામ છે કે વાવથરાદ બાજુના જે કોઈ પણ માણસો કંઈ પણ સારું કામ કરી રહ્યા છે એ લોકોને બાકીના લોકો સુધી પહોંચાડવા, જેના થકી એ લોકોને ખબર પડે કે ભાઈ વાવથરાદમાં એવા ઘણા બધા કામ થઈ રહ્યા છે અને ઘણા બધા એવા શ્રેષ્ઠ માણસો છે જે ખરેખર નાનું હોય કે મોટું હોય એવું સારું કામ કરી રહ્યા છે. તમે જ્યારે આ યુવા ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી ત્યારે આ પહેલો આઈડિયા મનમાં ક્યાંથી આવ્યો? હવે સર એમાં વાત કરીએ તો ધંધા રોજગાર અર્થે અમે સુરતમાં સંકળાયેલા છીએ, બધા આપણા બાજુના આપણા વિસ્તારના લોકો. હા. ત્યાં આગળ અમે બધા યુવાનોએ ભેગા થઈ અને એક નાનું એવું ગ્રુપ બનાવ્યું હતું. 15-20 જણા યુવાનો. એ ખાલી ત્યારે આટલી ખબર નથી કે આ મોટું વટવૃક્ષ બનશે અને મોટો ટ્રસ્ટ બનશે. ત્યારે મારો ઉદ્દેશ્ય એટલો જ હતો કે નાની એવી શરૂઆત કરીએ અને જે રામમઢી ક્ષેત્ર સુરતની અંદર આવેલું છે ત્યાં આગળ જઈ અને જે લોકો જતા હોય છે પદયાત્રા માટે તેમના માટે એક સેવા કેમ્પ રાખી નાનો એવું. એટલે બધા યુવાનો ભેગા મળી અને કોઈ 500-200 જેવી રકમ, નાની રકમ ભેગી કરી અને અમે એક એવો શરબતનો કેમ્પ રાખેલો હતો, ઓરેન્જ શરબતનો. ત્યારથી મારા ગ્રુપની શરૂઆત થઈ છે. મતલબ પહેલેથી એવો કોઈ ઉદ્દેશ્ય નક્કી નહોતો કે આવડું મોટું ટ્રસ્ટ બનાવવું, પણ એક કે ભાઈ અહીંયા આવ્યા છીએ, તમે ગયા હતા બધા ધંધા અર્થે. એટલે આમાં આપણે તો એક નિમિત્ત જ બનીએ છીએ, પણ બધા યુવાનો સપોર્ટ મળતો ગયો. પછી અમે નક્કી કર્યું કે આપણે અષાઢી બીજ માટે નહીં પણ કાયમ માટે આ આપણું મંડળ ચાલુ રહે એવા પ્રયત્નો કરીએ. એટલે ધીરે ધીરે અમે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું. અને એની અંદર નવા માણસો એડ થતા ગયા. પછી જે યુવાનો બધા ભેગા મળી અને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે આ મંડળ બનાવ્યું છે, નાનું ગ્રુપ બનાવ્યું છે, તો શું નામ રાખીશું? તો કે આપણા ધરણીધર ભગવાનનું નામનું સજેશન આવ્યું. જે અત્યારે એક વડીલ ગણેશભાઈ પ્રજાપતિ છે, પોતે પાટવાના વાદની છે. અમે બધાએ નક્કી કર્યું ને અમને એક સજેશન આપ્યું કે આપણે ભગવાનનું નામ જ રાખીએ. આપણા વિસ્તારનું નામ, સુરતની અંદર પણ આપણા ભગવાનનું નામ જાહેર થાય બધે. એ બાને એક સેવા કરીએ આપણે. એટલે ટ્રસ્ટનું નામ રાખ્યું શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ. પછી 1-2 વર્ષ પછી અમે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવેલું છે. અચ્છા. ત્યારે અમે નાની શરૂઆત કરતા હતા. પછી માનો કે કોઈ દવાખાનું હોય તો ત્યાં આગળ ક્લિનિક ચાલતું હોય નાનું એવું, તો ત્યાં ફ્રૂટની સેવા છે દર્દીઓ માટે, જે ગરીબ દર્દીઓ આવતા હોય એમના માટે એ સેવા કરી. અને આવી અવિરત સેવાઓ ધીરે ધીરે કરતાં અમે સેવાઓ ચાલુ રાખી. અચ્છા. હમણાં મેં તમારો એક વિડીયો જોયો હતો અને એ વિડીયો બહુ વાયરલ થયો હતો. સમલી બેટ કંઈક પાણીની તંગી હતી, એટલા માટે પાણીના ટેન્કરની એ બધી વ્યવસ્થા કરી હતી. મેં જોયું કે એ ખરેખર એક એવો એરિયા છે જ્યાં ટીમ્પું પણ પાણી નહોતું મળતું એ સમયે, કાળઝાળ ઉનાળાની ગરમીમાં. એ બધી વ્યવસ્થા કઈ રીતે અચાનક, મતલબ તમે ત્યાં ગયા હતા કે કોઈ એ મેસેજ આપ્યો હતો? આમાં એવું છે સર, અમારે આમ તો 2 વર્ષ પહેલાં પણ જે ત્યાં આગળ કોરેટી ગામ આવેલું છે, સુઈગામ તાલુકાનું, ત્યાં આગળ અમને મેસેજ મળેલા હતા. અમે સુરત ત્યારે રહેતા હતા અને ત્યાંથી કહેવામાં આવ્યું કે અહીંયા ખરેખર ઉનાળાની અંદર બહુ તંગી હોવાડાઓ બનાવેલા છે પણ ખાલી હોવાડા પડેલા છે, પાણીનું કનેક્શન મળતું છે પણ ધીમું ધીમું પાણી આવતું હોય એટલે તાતી જરૂર પડતી હોય છે. એટલે અમે એ ટાઈમે પણ
લગાતાર 2 મહિના સુધી પાણીના ટેન્કર એ જ છેવાડાના ગામડાઓ છે ત્યાં અમે નખાવેલા. હવે આની વાત કરીએ કે અસમલી બેટ જે રણ વિસ્તાર છે ત્યાં આગળ અમને ત્રિકમપુરી બાપજી છે લોધરાણીના, હા, એમના દ્વારા મને મેસેજ હતો કે તમે એક વખત અહીંયા મુલાકાત લો. પછી અમે ત્યાં મુલાકાત લીધી અને ત્યાં પણ પાણીના ટેન્કર નાખાવાની શરૂઆત કરી અને દાતાઓનો સહયોગ મળતો રહ્યો. અચ્છા, એટલે અત્યારે તો હવે પાણીની એ તંગી હતી એ પૂરી થઈ ગઈ કે અત્યારે એ જ વસ્તુ? અત્યારે હું ગામ લોકોનો પણ આભાર માનીશ, લોધરાણી ગામ, કે એ લોકો સ્વેચ્છાએ કીધું કે તમે જો ટ્રસ્ટમાંથી અહીંયા સેવા આપવા આવતા હોય તો અમે ગામ લોકો થકી ફાળો એકત્રિત કરીને અમે જાતે ચાલુ કરી દઈશું. એટલે અત્યારે પણ પાણીની સેવા ચાલુ છે, પણ એ ગામ લોકો દ્વારા ચાલુ છે. તમારા વોટ્સઅપ ગ્રુપ પણ ખાસા બધા છે. જી, અત્યારે તો 1000-1000ની આસપાસની સંખ્યા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી શકાય. 4 થી 5 ગ્રુપ જોડાયેલા છે આપણે, એમાં લોકો જોડાયેલા છે બધા. એટલે 5000 લોકો તો તમારી સાથે એક્ટિવ, હંમેશા માટે એક્ટિવ છે. જી જી, એટલે ખરેખર બહુ જબરજસ્ત મોટું એક ગ્રુપ કહેવાય. અને હજુ જો લોકોનો મતલબમાં વધુ સહયોગ મળે તો ચોક્કસ સાથે મળીને તમે વધારે સારું કાર્ય કરી શકો. હું પણ કહીશ અહીંયાથી જે પણ આ પોડકાસ્ટ જોશે એ દરેકને કે ભાઈ આવું એક જબરજસ્ત ટ્રસ્ટ ચાલી રહ્યું છે તો બધા સાથે મળી અને હેલ્પ કરવાની છે. કેમ કે આ એક પણ રૂપિયો ઘરે જવાનો નથી. પોતાના ઘરના ખિસ્સાના પૈસા કાઢી અને આ લોકો સેવા કરે છે તો આપણે પણ બધાએ સાથે મળી અને એમને હેલ્પ કરવી પડશે. જો હેલ્પ કરીશું તો આપણી બધું જે લોકોને જરૂરિયાત છે એ લોકોને વધુ પડતી સેવા મળી રહેશે. બિલકુલ. આમાં કેવું છે, અમે આજ સુધી કોઈ આગળ ફંડ ફાળો કે એવું કશું કર્યું જ નથી. સ્વેચ્છાએ દાતાશ્રીઓ દ્વારા જે દાન પ્રવાહ આવે છે એના દ્વારા જે અવિરત સેવાઓ, તમામ પ્રકારની સેવાઓ કરીએ છીએ. ગૌ સેવાનું વિશેષ મહત્વ છે આપણા હિન્દુ ધર્મની અંદર. ગૌ સેવા તો ખરી જ, પણ સાથે સાથે કીડીથી માંડી અને હાથી સુધી દરેક જીવ આપણા માટે સરખા હોય છે. જેને જરૂરિયાત છે જેને જરૂરિયાત સુધી આપણે સેવાઓ પોતે કરીએ છીએ. જે પણ આપણી પાસે અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે નાની મોટી સેવાઓ કરીએ છીએ. જેમ કે ગંગા સ્વરૂપ બહેનો છે આપણા વિસ્તારની અંદર, કે જેમને નાનો દીકરો છે કે એ બાઈ જઈ શકે એમ નથી એવી હાલત છે, તો એવી રેગ્યુલર આપણી રાશન કરિયાણાની કીટો જે મહિનો ચાલે એવી રેગ્યુલર કીટો પણ આપણે 15-20 જેવી કીટો પણ જાય છે આપણા વિસ્તારની અંદર. વાહ, સરસ સરસ. બીજું કે પંખીઓ માટે ચણ, એ અવિરત આપણો 365 દિવસ સેવા ચાલુ છે. સુરતની અંદર પણ ચાલુ છે. ત્યાં ભરતભાઈ મહારાજ કરીને છે ચાળાના પત્ની, તેઓ એક આ જવાબદારી લીધી છે. પોતે રોજે રોજ ગૌ સેવા પણ કરે છે અને પંખીઓને ચણ પણ ડેલી આપણા સંસ્થા દ્વારા. વાહ, સરસ. અને બીજી સેવાની વાત કરવામાં આવે તો થરાદની અંદર જે લાલાભાઈ પ્રજાપતિ છે, લાલાભાઈ વેરસીભાઈ પ્રજાપતિ છે, પોતે લાલાભાઈ વેરસીભાઈ પ્રજાપતિ પોતે પાટવરના વતની છે અને થરાદ ખાતે રહે છે. પોતે કારખાનાની અંદર કામ કરે છે અને સાથે સાથે સાંજના ટાઈમે પંખીઓને ચણ ડેલી સર્વિસ પોતે આપે છે સેવા. તો એ સેવા પણ આપણી 365 દિવસ ચાલુ છે. બીજા કયા લોકો સક્રિય રીતે જોડાયેલા છે અને સતત કામ કરતા હોય? આની સિવાય અમારી સાથે શિવરામભાઈ પ્રજાપતિ છે, પોતે પણ પાટવરના છે. એ અને અમે મળીને શરૂઆત કરી હતી. ત્યાર પછી અમારી સાથે પરેશભાઈ દવે છે અને અલગ અલગ લોકો, અશોકભાઈ પ્રજાપતિ છે, ગણેશભાઈ પ્રજાપતિ છે, થાનાજી ભુવાજી કરીને છે ગોલમના. આવા બધા યુવાનોનો સહકાર અમને મળતો રહ્યો અને ધીરે ધીરે આ ગ્રુપની અંદર જે ટ્રસ્ટ બન્યું અને લોકોનો વિશ્વાસ અમે સંપાદન કર્યું અને લોકો અત્યારે અમને ખાલી એક મેસેજ કરવામાં આવે ને તો પણ સેવા અટકતી નથી કોઈ. સરસ કહેવાય. એ ભગવાનની કૃપા છે. પહેલું જ્યારે મેં ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટનું નામ સાંભળ્યું હાજી, ત્યારે મને એવું લાગ્યું કે આ ટીમ ધરણીધર પૂરતું સીમિત હશે. પછી સંદીપભાઈ જોડે વાત થઈ, સંદીપભાઈ દવે. હું તમને વચ્ચે અટકાવીશ કે સંદીપભાઈ દવે છે આપણા પડદા પાછળ રહીને એક બહુ સપોર્ટ આપ્યો છે આ ગ્રુપની માટે. અચ્છા. અને એમનો અમુક માર્ગદર્શન અમને મળતો રહ્યું છે. પછી સુરતની અંદર વાત કરવામાં આવે તો દિનેશભાઈ બોડાણા, વકીલ સાહેબ છે દિનેશભાઈ બોડાણા. અચ્છા. એમનો પણ અમને સારો એવો સપોર્ટ મળ્યો છે. કંઈ પણ કાર્ય હોય તો પોતે હંમેશા અમને સાથ સહકાર આપેલો છે. એટલે એમનો પણ હું આભાર માનીશ અને તમામ દાતાઓનો પણ આભાર માનું છું. હા, એ તો દરેકનો આભાર છે. ત્યારે તો આટલું મોટું ટ્રસ્ટ ચાલે છે. અને બીજું તમે મતલબમાં કીધું કે એમ કે ભાઈ હું દરેકનો આભાર માનું. એમ એક વાત છે કે ભાઈ દરેક ટ્રસ્ટ બનાવીને ચાલશે તો નહીં મજા આવે, પણ જે કોઈ ટ્રસ્ટ ચાલે છે એને હવે સાથ સહયોગ આપો તો બહુ થઈ ગયું. બાકી હોય એક અલગથી ટ્રસ્ટ બનાવું, નો ડાઉટ મારું અલગ ક્ષેત્રમાં હોય, શિક્ષણને લઈને તો અલગ વસ્તુ છે, પણ બાકી જીવદયાને લઈને અમુક ટ્રસ્ટ ચાલે છે તો અમને હેલ્પ કરો, સરકાર સુધી માહિતી પહોંચાડો, ત્યાંથી પણ ફંડ આવે. બાકીની તો બધા લોકો સાથે મળીને આપણે ખરેખર એ કરવું જોઈએ. રાઈટ. તો ઘણા બધા મતલબમાં પડદા પાછળ પણ તમારા ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છે લોકો, એમનો દરેકનો હું પણ આભાર માનું છું. કેમ કે એકલા હાથે તો તાળી પડતી નથી, પણ શરૂઆત તમે કરી છે એટલે તમને પણ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. ના, પણ જે લોકો 5-4 લોકો જોડાયેલા છે પણ એક પરિવારની ભાવનાથી બધા સંકળાયેલા છે અને કોઈ પણ મદદની જરૂર હોય તો બધા અડધી રાતે તૈયાર હોય છે. એટલે ખરેખર એમને પણ હું વંદન કરું છું અત્યારે કે એ લોકોના સહકારથી જ આ બધું શક્ય બની રહ્યું છે. અત્યારે તમે જ્યારે સુરતમાં હતા ત્યારે સુરતમાં મતલબ આવું કોઈ ટ્રસ્ટ જોયું હતું કે કોઈ માણસની પ્રેરણા મળી હતી કે નહીં? આમાં નાનપણથી મારા વિચારો એવા હતા કે કંઈ
વિક્રમ રાજા જે કે પરદુખ પંજન વીર વિક્રમ એ મારા રોલ મોડલ છે. વાહ, સરસ. અને દાદા લખાપીર અમારા ગામની અંદર જે શૂરવીર થઈ ગયા ગૌ માતા માટે, એ બધા જાણે આ બાજુ. એટલે ત્યારથી મને મનમાં એવો સંકલ્પ કે આપણે બીજાના માટે જીવન જીવીએ. પોતાના માટે જીવન તો દરેક પશુઓ જીવતા હોય છે, પણ આપણે માણસ તરીકે છીએ તો કંઈક અલગ કરીએ. આપણે તો કમાઈએ છીએ, ઘર ચલાવીએ છીએ, સંસારમાં રહીએ છીએ, કમાઈએ છીએ. એની સાથે સાથે કંઈક પરમાર્થ માટે કે બીજા જીવો છે એ આપણા ઉપર નિર્ભર છે. પશુ પક્ષી આ તે જગતની અંદર જરૂરિયાતમંદ લોકો છે, તો એવા લોકોને મદદરૂપ થવા માટે આપણે દરેકનો સહકાર જરૂરી છે. અને દરેક લોકોએ આ વિચારને વધાવી લ્યો અને આ કાર્ય અત્યારે ચાલુ છે. થોડા ટાઈમ પહેલાં તમે એક ઇન્ટરવ્યૂ મેં આપેલું આપણે સિદ્ધરાજભાઈ ગામોટ એમનું આવેલું, તો ફર્સ્ટ પ્રોગ્રામ અમે એમના થકી એમને પ્રોગ્રામમાં લાવી અને અમે શરૂઆત કરી હતી પ્રોગ્રામની, સંતવાણી ડાયરો સુરતની અંદર જે પારસનાથ સોસાયટી ત્યાં. ત્યાર પછી અમે અવારનવાર વર્ષે આવા 1-2 પ્રોગ્રામ કરતા આવ્યા છીએ. હમણાંથી એવો સંકલ્પ લીધો છે કે સંતવાણીના 108 કાર્યક્રમો અલગ અલગ ગામડાઓની અંદર કરવા. 108 કાર્યક્રમો સંતવાણી ભજન. અચ્છા, જે આપણી સરસ સંસ્કૃતિ છે, આપણી પુરાણી સભ્યતાઓ છે, એને લોકો નવી પેઢી કે એને જાણે સમજે. અને એના થકી ઘણું બધું મને પરિવર્તન આવ્યું છે. ઘણા નવા લોકો પણ જોડાણા છે. વ્યસન મુક્તિની વાતો હોય, પર્યાવરણની વાતો, આ બધી વાતો એ પ્રોગ્રામની અંદર કરવામાં આવતી હોય છે. તમે સિદ્ધરાજભાઈ ગામોટની વાત કરી. સિદ્ધરાજભાઈ ગામોટ ને મારી વચ્ચે લગભગ 30 મિનિટ જેટલો વાર્તાલાપ થયો હતો ફોન ઉપર. પોતે મને કહ્યું કે વિશાલસિંહ ગોહિલે મારી પાછળ ઘણી બધી મહેનત કરી છે. મતલબમાં આ ટ્રસ્ટે આપણા પંથકને એક સારો કલાકાર પણ આપ્યો છે, હું એવું માનું છું. અને તમે હેલ્પ કરી, ધન્યવાદ છે. ને આવો બીજો કોઈ પણ ગમે તે વ્યક્તિ હોય આપણે હેલ્પ કરીએ તોય આગળ આવીએ. બાકી એકલો માણસ કોઈ ભલે ગમે તેવું ટેલેન્ટ હોય પણ એને કોઈક સહારાની જરૂર હોય. એટલે સિદ્ધરાજભાઈ પણ તમારી ઘણી બધી પ્રશંસા કરતા હતા અને બાકીના ઘણા બધા લોકોનું એમણે પોતે નામ લીધું હતું. ત્યારે પણ મને થયું કે ભાઈ ચલો વિશાલસિંહ ભાઈ છે એ ખરેખર કંઈક ઉમદા વ્યક્તિત્વ તો ધરાવે જ છે. બાકી અત્યારે કોઈને સાથ સહકાર આપવો એટલે એક કોઈ સરળ વસ્તુ નથી. હું માનું અત્યારના આવા કળયુગના યુગમાં ક્યાં માણસો કોઈની વાત જ સાંભળે. 100%. તો ખરેખર તમે આ જે કામ કરી રહ્યા છો એ આવનારા સમયમાં વાવ થરાદના જે યુવાનો છે એને પ્રેરિત કરશે, એના માટે મોટિવેશનનું કામ કરશે. જે આપણાથી નાના મોટી સેવા થાય આપણે કરવી છે. અને દર્શક મિત્રોને કહેવા એ જ માગું છું કે આપણું જીવન છે એ મહામૂલું જીવન છે. તો આપણે જીવનની અંદર આવેલા છીએ તો કંઈકનું કંઈક સારું કાર્ય કરીને જઈએ, જેથી કરીને આવનાર સમયની અંદર આપણે લોકોને પ્રેરણારૂપ બની શકીએ છીએ. બહુ મસ્ત વાત કરી છે. જે કોઈ પણ પોડકાસ્ટ સાંભળે તમે આ પોડકાસ્ટને શેર કરજો, કેમ કે આ કોઈ પહેલો પોડકાસ્ટ નથી કે ખાલી આવ્યાને વાતો કરી. આ પોડકાસ્ટ એટલા માટે છે કે વાવ થરાદમાં સેવા કાર્ય થઈ રહ્યા છે ઘણા બધા. આ પણ એવું સેવાનું કાર્ય છે, તો બધા લોકો આવા સેવા કાર્યને સાથ સહકાર આપે અને બધા લોકો સુધી આ વાત પહોંચાડે. તો જેમને જરૂર છે એવા લોકો સુધી આ મેસેજ પહોંચે. અને જે લોકોની પાસે થોડામાંથી પણ વધારે પોતાના ઘર કુટુંબને ચલાવતા ધન દોલત બચે છે તો એ સેવા કાર્યમાં આપે, તો 100% અમે વધારે લોકો સુધી આ મદદ પહોંચાડી શકીશું. વિશાલસિંહ ભાઈનો કહેવાનો આ મેસેજ છે. આ મેસેજને ચોક્કસથી તમે ધ્યાનમાં લેજો. તમે દરેકની સેવા કરતા હો અને ધી બેસ્ટ છે, કારણ કે ગૌ માતા તો આપણા માટે વિશેષ છે. પણ બાકીના જે પશુ પક્ષીઓ છે એમના ઉપર પણ ધ્યાન રાખવું. એક હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ આપણને શીખવે છે કે ભાઈ દરેકમાં એક જ આત્મા રહેલો છે, મારી અંદર, તમારી અંદર ને બધા પશુ પક્ષીની અંદર. તો એમની પણ સેવા કરવી એ ખરેખર તમારા ટ્રસ્ટનું સૌથી સારામાં સારું કાર્ય મને ગમ્યું. અને રાષ્ટ્રહિત સર્વોપરી. હા, રાષ્ટ્રહિતને લગતી તમામ, માનો કે પર્યાવરણને લગતું કાર્ય હોય કે વ્યસન મુક્તિ હોય, અંધશ્રદ્ધા નાબૂદી હોય, પર્યાવરણની ઝુંબેશો હોય, એવા બધા અભિયાનો ચલાવીને લોકોને જાગૃત કરી અને આપણો દેશ મજબૂત બને, લોકો જાગૃત થાય અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે, 18 સમાજ 18 વર્ણ સાથે ચાલી અને કંઈક હિન્દુત્વ માટે કંઈક સારું કાર્ય કરીએ. રાષ્ટ્ર માટે કામ કરવું, એમાં તમે ખાસ કરીને વાત કરી વ્યસનને લઈને. વિશાલભાઈ, અત્યારે વ્યસન એટલું બધું વધી ગયું છે, તમને બધી જાણ છે અને અહીંયા જે સાંભળે છે એમને પણ બધાને જાણ છે. દારૂ અને ડ્રગ્સ એટલા પ્રમાણમાં વધી ગયું છે કે જો તમારા જેવા ટ્રસ્ટ આગળ આવીને આવી સેવા નહીં કરે અને લોકોને જાગૃત નહીં કરે તો આ દિન પ્રતિદિન વધતું જવાનું છે. અને ડ્રગ્સનો અત્યારે જે મતલબ આપણા વાવ થરાદમાં વધી ગયું, એને લઈને તમે શું કહેશો? સ્પષ્ટ વાત કરો એટલે શું યુવાનો જે જુએ છે અને ત્યાં સુધી જે આ મેસેજ પહોંચે તે થોડા જાગૃત થાય અને એ ચીજ વસ્તુને છોડે અને આગળ વધે. ખાસ કરીને યુવા વર્ગને હું કહેવા માંગીશ કે તમે જે સંઘમાં આવી જાઓ છો કે આ વ્યસનો પાછળ રવાડા ચડી જાઓ છો, ડ્રગ્સના વ્યસન પાછળ ચડી જાઓ છો કે દારૂના વ્યસન પાછળ, કે તમારો પરિવાર તમે બરબાદ કરી રહ્યા છો, તમારું ભવિષ્ય અંધકારમય છે.
મા બાપને પણ થોડી જવાબદારી બને છે કે પોતાનું બાળક થોડીની ઘણી જવાબદારી બને. ઘણી જવાબદારી બને 100%. હા. કે આપણું સંતાન કે આપણું બાળક કઈ જગ્યાએ જઈ રહ્યું છે, એ મોબાઈલ વાપરે છે તો ક્યાં કનેક્ટિંગ છે, શું છે, એ બધું અમુક સમય જોવું પણ પડે. જોવું જોઈએ. આચાર્ય ચાણક્યજી તો એવું કહે છે કે તમે તમારા સંતાનનું પાલન પોષણ ન કરી શકો તો તમે એમને જન્મ મત આપો, કેમ કે તમે દેશને બરબાદ કરી રહ્યા છો. એકનું એક સંતાન હોય સાહેબ, એ વધારે બગડતું જોવા મળે છે. હા. એકનું એક સંતાન હોય એટલે પહેલથી મા બાપે લાલન પાલનમાં પોષણ કર્યું હોય, એને બધી રીતની છૂટ આપેલી હોય, હા. પછી શરૂઆતથી જ એના સંસ્કાર એવા પડી ગયા હોય, ચોક્કસ, બધી બાબતની છૂટ. માનો કે મોબાઈલ માગે 50,000 તો મોબાઈલ લાવી દીધો, હા. બાઈક કે ગાડી માગી તો ધનવાન પરિવાર ના હોય તો લાવી દીધી, જે માગ્યું એ આપી દીધું. જે માગ્યું તે આપી દીધું. પછી અંકુશ બહાર જતો રહે છે. હા. પછી ઘોડા નાસી ગયા પછી તબેલાના તાળા મારવાનો કોઈ મતલબ નથી. કોઈ માટે. અને માણસો દેખાદેખીમાં જઈ અને દેવા તળે પણ ડૂબાઈ ગયેલા ઘણા માણસો જોવા મળે છે. સાચું છે. કે ઉછીના પાછીના પૈસા લાવ્યા, વ્યાજથી લાવ્યા, મા બાપને તો ખબર જ ન હોય, અને આ રીતના કાંડ થઈ ગયેલા હોય. પછી એમને ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. ચોક્કસ ચોક્કસ. એટલે એ પણ ધ્યાન રાખવું પડે કે આ પૈસા આવે છે ક્યાંથી, શું કારોબાર ચાલી રહ્યો છે, હા. એ પણ થોડું ધ્યાનમાં લેવા જેવું છે. અને બીજું કે ખાસ કરીને યુવા વર્ગ છે, ધાર્મિક ભાવના તરફ પડે, હા. ધર્મ તરફ પડો. હા, ધર્મ જ એ પેલું સોપાન છે આપણું. ધર્મનો મેન ઉદ્દેશ્ય એ જ છે કે 108 સંતવાણી કરવી, તો લોકોને આનાથી માહિતગાર કરવા. ચાલો, તમારી સાથે મળી અને બહુ આનંદ થયો અને બહુ મસ્ત મજાની વાતો કરી, ખાસ કરીને સેવાકીય કાર્યને લઈને. અને આ સેવાકીય કાર્ય આવનારા સમયમાં વિશાલસિંહભાઈ આના કરતાં પણ વધારે આગળ વધશે. તમારા ગામનું નામ તમે રોશન કર્યું છે અને આવનારા સમયમાં સમગ્ર વાવ થરાદ પંથકનું નામ આખું આ ટ્રસ્ટ રોશન કરે, અને એક સમય એવો આવે કે ગુજરાત સરકાર પણ આ ટ્રસ્ટનું બહુ માન્ય સન્માન કરે, એ મારી અભિલાષા છે. બાકીના દર્શકો મિત્રો જે પણ જોઈ રહ્યા છે એ પણ તમને શુભ આશીર્વાદ આપે અને તમારો ટ્રસ્ટ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે. તમે અહીંયા સુધી આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. જય ધરણીધર ભગવાન. જય ધરણીધર ભગવાન.